હેલો મિત્રો, હવે જાવી છે બજારમાં બધા શોપિંગ કરવા જાવી છીએ. હીરા લઈ નીકળે છે હારવાર. મમ્મી હાલ આવું છે ને બધાને આવું છે તારે? હા જો તૈયાર થઈ ગઈ કે જવાનું તો ને એની હાટું લેવાનું છે ને એટલે હોય નકર નહીં એમ ન બોલે. બહુ તૈયાર. હવે બજાર બાયણું બંધ કરી દેવી. બાયણું બંધ કરીને પછી પાછા નીકળી જાય બજારમાં. પછી હવે તમને શું શોપિંગ થઈ એ આવીને તમને બતાવો. ઓકે મિત્રો, બાય બાય. હેલો મિત્રો, તમે જો બજારમાંથી આવી ગયા છે અત્યારે અને સાંજનો સમય થઈ ગયો છે અને બજારમાંથી તો આ તો ઘણી બધી વસ્તુ લાવ્યા છે. આ અંબિકા સારીઝમાંથી છે ને સાડી લાવ્યા છીએ. સાડી બહુ મસ્ત છે અને જોરદાર સાડી લાવ્યા છે અને ત્યાંથી તમે તે જાઓ તો તમે કોઈક દી ખરીદી કરજો. હજી તમે બજારમાંથી આવ્યા ત્યાં તો કાંઈ વિડીયો શૂટિંગ થાય એવો ટાઈમ નહોતો. એક સાથે વરસાદ આવતો હતો અને ટાઈમનો ખૂબ જ અભાવ હતો. આ મસ્તીની સાડી લઈ આવ્યા છીએ. સાડી સાથે થોડી ઘણી કટલેરી છે, ઘણું બધું લઈને આવ્યા છીએ. હજી આમાંય ઘણું બધું છે. આમાં બધું કેટલી બધી વસ્તુ છે આમાંય. પછી આમાંય સાડી છે પાછી એક બે ઘણી બધી સાડી ને એવું બધું છે. બધી ખરીદી કરીને તો આવી ગયા ને અત્યારે આવ્યા ને તો ભૂખ બહુ લાગી છે. વરસાદ હતો ને વરસાદમાં ભૂખ તો લાગે જ તે એટલે પહેલાં મેં કીધું કે હવે છે ને જમવાનું બનાવી નાખો ને ભૂખ બહુ લાગી. એટલે મમ્મી જો આજે ગુલાબ ચટ્ટો બનાવવાની છે એ પણ તમને સાથોસાથ બતાવી દઈશું. હું કરું આજ જો ગુલાબ ચટ્ટો બનાવવાનો છે. મસ્તીની રોટલીનું કટિંગ કરી નાખ્યું છે મેં. જેમ ચોરસ હતો સમજો. બજારમાંથી જે આવ્યા છે આવ્યા ને પહેલાં રસોઈની બહુ પહેલાં ભૂખ લાગી હતી એટલે મમ્મી કીધું પહેલાં તો ગુલાબ ચટ્ટો બનાવીને ખાજો, મજા આવી જાય ખાવાની. આ જો વઘાર તૈયાર થઈ ગયેલો છે. હીરેને જો આવી રીતે કટિંગ કર્યું છે, તમે લોકો કેમ કટિંગ કરો એ અમને કોમેન્ટમાં જણાવજો. જો અહીંયા મસ્તીનું શાક રોટલીનું તૈયાર થઈ ચૂક્યું છે. મસ્ત બની ગયું છે. મસ્ત બની જાય. અને સાથે સાથે જો આ પંચરૂપી ભાજી તૈયાર છે. આ ભગવાનને આજે 5 કે 7 જાતની ભાજી આવે ને બનાવીને જમાડવાના હોય ને એટલે એની માટે જો આ પંચરૂપી ભાજી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. સાઈડમાં આપણે આ ગુલાબ ચટ્ટો છે અને પછી જો ભાખરી સાથે છે. આ ભાખરી બનાવવાનું બાકી છે પણ હારવાર ભાખરી છે. અને આ આપણી વાલી વાલી છાશ અને દૂધ. મજા આજ તો બહુ ખાવાની મજા આવે એવું છે. અને આ જો આનો એક ઉકાળો આવે ને એટલે આનો જો સુગંધ આવે એક જોરદાર આવે મમ્મી, જોરદાર છે. એક તો ભૂખ લાગી છે અને એની સુગંધ બહુ મસ્ત આવે. મિત્રો તમે જો આવી રીતે ક્યારેક એક્સ્ટ્રા રોટલી પડી હોય ને ત્યારે તમે જો આવું બનાવીને ખાધું હોય ને તો તમને અલગ જ મજા આવી જાય. સારું મિત્ર, તો આ બની જાય ને પછી હું તમને થોડોક આનો વ્યૂ બતાવીશ કેવી લાગે નહીં. હજી તો આમાં લાલ મરચું ને એવું કંઈક આવશે, બહુ મજા આવશે ખાવાનું. આ મસ્તીની છે ને આ ગુલાબ ચટ્ટો મસ્ત બની ગયો છે. હવે તો મોઢામાં પાણી આવે છે અને ક્યારે હું ખાઉં. જો હિરેલી લઈ રહી છે અત્યારે એ છે એને મજા આવે એવું છે. આ તો હજી આ 5 રૂપિયા ભાજી ખાવાની, મરચાં છે, છાશ છે, દૂધ છે. ઓહો, આજ તો બધી જમાવટ જ છે, મજા મોજો જ છે. મમ્મી કાંઈ ઘટે જ નહીં. એવું છે? ગરમ ગરમ છે ને એટલે વધારે મજા આવે. એવું છે? ગરમ ગરમ જ ભાવે કા? મમ્મી કે ગરમ ગરમ જ ખાવા બેસી જાય. ગરમ ગરમ જ મજા આવે.